પ્રજા વેરો ભરે છે, ટેક્સ ભરે છે, તેમ છતાં અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે. તેનો હલ જ નથી આવતો. ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ઠેર ઠેર ખાડા ટેકરા, તો ક્યાંક પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું. વડોદરા શહેરના વીઆઈપી રોડ સંતોષીનગર પાસ જ્યાં વિસ્તારના રહીશો છે તેઓને પીવાનું ચોખ્ખું પાણી નથી મળી રહ્યું. ઇવન ટાઈમ ટુ ટાઈમ પૂરતા પ્રમાણમાં પણ પાણી નથી મળતું, જેને લઈને તેઓ રોષે ભરાયા છે. વોર્ડ નંબર 4ની કચેરીએ ભેગા થયા છે, હલ્લાબોલ કર્યો છે અને ચોખ્ખું પીવાનું પાણી મળે તે માટેની માંગ પણ તેઓ દ્વારા કરવામાં આવી છે. વડોદરા શહેર અને જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય. નદી, તળાવો, સરોવરો, ડેમોમાં નવી આવક છે. તેમ છતાં વડોદરા શહેરમાં એવા કેટલાય વિસ્તારો જ્યાં પાણીનો કકળાટ જોવા મળે છે. શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર સંતોષીનગરમાં પીવાના પાણીનો પ્રશ્ન લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાણી ઓછા પ્રેશરથી આવી રહ્યું છે, ડ્રેનેજ મિશ્રિત ગંદુ પાણી આવી રહ્યું છે. વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું. કાઉન્સિલરો પણ સહકાર નથી આપતા તેવા પણ આક્ષેપ છે. સ્થાનિક રહીશો પાલિકાની વહીવટી વોર્ડ નંબર 4ની કચેરી ખાતે પહોંચી દૂષિત પાણીનો દેખાવો કરી આક્રોશ વ્યક્ત કર્યો છે. રજૂઆત કરવા આવેલા વિસ્તારમાં સ્થાનિક લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે છેલ્લા ઘણા મહિનાથી આવું ગંદુ પાણી આવી રહ્યું છે. થોડુંક સારું આવે છે પરંતુ પાછું ગંદુ આવે છે. ઘણી બધી વખત રજૂઆત કરી પરંતુ નિરાકરણ નથી આવતું. રોગચાળો ફાટી નીકળે તેવો ડર પણ છે. બહારથી વિચારતું પાણી લાવવું પડે છે. સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરશે અને નેતાઓને નહીં પ્રવેશવા દે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. કોઈ બી નહીં આવ્યું. અમારે સંતોષીનગર રહીએ છીએ, રાજીવનગરની સામે સંતોષીનગર. ત્યાંથી અમને જો 2-5 મહિનાથી આવું પાણી આવે છે. પહેલા આવું આવે, પછી થોડું સારું આવે, પાછું એકદમ ગંદુ આવે છે. અમે અરજી નાખીએ છીએ, મયુરભાઈ અમારો પ્રમુખ છે, એમને અરજી નાખીએ છીએ તો એ શું કે કશું ના થાય, કશું નહીં થાય. ગટરવાળાને અમે બોલાયા છે 2 નંબરની ઓફિસમાંથી, એ નહીં આવતા. મેં શું કરું તો છતાં અમે અહીંયા આવ્યા તોય બી હવે પાણી બી નહીં આવતું પીવાનું. તો બહુ ગંદુ એટલે ગંદુ. હવે આવું આવે પાણી, જો તમે પાણી જો આવું પાણી ગટરનું કોણ પીએ? હા, મયુરભાઈ અમારા તો એના પ્રમુખ છે. આ બધું કાર્ય નેતા ભાજપના. ના નહીં આવતું. મીટિંગ આવે ને તારે બધા આવે છે. હા, ખાલી મીટિંગ કરે, ચાલો મીટિંગમાં ચાલો, 2 મહિનામાં તમને અમે આપવા પાછળથી નળ લઈ આપશું. 2 વર્ષ થઈ ગયા, ભરવાડીને નળ આપી દીધા, અમને નહીં આપ્યા. અમારી માંગ છે કે અમને ગટર હારી કરી આપો, હારી મોટા પાઇપમાં એવું નાખી આપો તો કોઈ દિવસ આવું પાણી ભરાય નહીં. ને તુલસીબેન નગરથી રહીએ જે આગળ એવું કે છે ન્યૂ વીઆઈપી રોડ પાછળ તો તમે જોવો ને તો કચરાનું ઢેર ને અમારે ત્યાં મિટિંગો કરવા આવે ત્યારે કેતનભાઈ અજીતભાઈ એવું કહે છે કે તમને પાણી સારું આવશે, નળ સારું આવશે. પાછળથી તમને મસ્ત વૈકુંઠમાંથી લાઈનો અપાઈએ છીએ. વૈકુંઠમાંથી લાઈનો અપાઈને તો એપાથી એપા લાઈનો લઈ લીધી ને અમારી સાઈડની બંધ કરી દીધી. અમારે ત્યાં આવું પાણી આવે છે. હર મહિને અમારે 2-4 હજાર રૂપિયા છોકરાઓના દવાખાનામાં જતા રહે છે. અહીં બી આવ્યા તો અહીં બી એવું કહે છે સાહેબો નથી, કોઈ નથી, તમે બેહી રહો 2 કલાકથી અહીં અમે બેઠા છીએ. હજુ બી એવું કે ફોન કરીએ તો ફોન નહીં ઉઠાવતા. આપણે ફોન કરીએ મયુરભાઈને કે ભાઈ અમારું કંઈ કરો, અમારું કંઈ નિકાલ કરો, તો એ એવું કહે છે કે તમે જે એક કામ કરો, અમારે તો કંઈ મતલબ નથી, તમે જે માટલા ફોડો ને તો એ ઓફિસે જઈને બેસી જાઓ, અમારે કોને પકડવાના? જ્યારે મિટિંગો હોય ને બધું હોય ત્યારે બધા આવી જાય. અમે આવું કરાવી આલશું, અમે આવું કરાવી આલશું, ભાજપને વોટ આલજો, આને વોટ આલજો. આવા પાણી માટે અમે વોટ આલીએ છીએ. અમને અમારા વોર્ડ નંબર 4 ને અજીતભાઈ ને અનિલભાઈ એ બધા મિટિંગ માટે આવે છે ને તારે બધું કે છે આવા માટે પાણી માટે અમે વોટ આપીએ છીએ. અને કોઈ ફોન જ નહીં ઉઠાવતું. અમારો ફોન સ્વિચ ઓફ કરી દીધા છે. ફોન કરીએ છીએ, ફોન સ્વિચ ઓફ કરી દીધા છે. હમણાં બી અહીંયા બી અરજી લખાવા આવે, હજુ 12 વાગે 1 વાગવા આવે, હજુ કોઈ છે નહીં. આ લોકો બી પગારો લે છે, આના લે છે, એ જ ખબર નહીં પડતી. અહીંયા બી આવીને ગતારે 1 કલાકથી બેઠા છે. તો આજુબાજુવાળાને પૂછીએ, તમે ફોન લગાવી લો, જેનો હોય એને પૂછી લો, સીટો ખાલી પડી છે તો આ પગાર આના લે છે. હે, અમારા છોકરાઓ આ 2-2 મહિને બીમારો છોકરા થઈ જાય છે. 2-2 મહિને દવાખાને 2-4 હજાર રૂપિયાની દવા લઈ આવીએ. ટેન્કરો મંગાવીએ છે સરકારી, તો ટેન્કરો વાળા એવું કહે છે કે તમારે અમારે કચ્ચા પાણીના 200, 300 રૂપિયા આપવા પડશે. એ બી 10 દિવસ માટે 10 દિવસ અરજી નાખીએ ને તો એક વાર પાણી આવે. અમારી માંગ એ છે કે આ પાણી અમારું સારું કરો ને અમારે ત્યાં પાણી જ નહીં આવતું બિલકુલ. અમારે હારી લાઈન આપો, એનામાંથી પાણી આવે અમને. આ લોકો પ્રેશર જ નહીં ખોલતા. એવું કહે છે આપા જાય છે ને આપા જાય છે પાણી, પ્રેશર ખોલીએ છીએ ને આવું છે. પાણી જ નહીં આવતું. 1 વર્ષ થઈ ગયો. 1 વર્ષથી અમારે પાણી સારું જોઈએ છે. આ પાણી સારું કરે આલો. હમણાં ગટરો બધી ભરાયેલી છે. અમારા બાથરૂમો બધા ભરાઈ ગયા છે. સુરજભાઈ સોલંકી, સંતોષીનગરમાં રહીએ છીએ. આગલા 2 મહિનાથી શું આવતું જોવા જાય તો આવતા વર્ષે બી આવું જ પ્રોબ્લેમ હતો. તારે બી આવું પ્રોબ્લેમની તપાસી કરી છે કે ભાઈ કંઈક કરો, પણ કંઈ હજુ 1 વર્ષ થઈ ગયું, સુવિધા નહીં મળી. હજુ બી 2 મહિનાથી આવું જ ગંદુ પાણી આવે છે. બાસ મારે છે, છોકરાઓને ઝાડા ઉલટી થઈ જાય. મોટાઓને થાય તો ચાલે પણ બાળકોને બીમાર પડે.
પૈસા જાય દવાખાનામાં, ચલો છોકરાઓ સારા થઈ જાય કે કંઈ મરી જાય કરી જાય, તેની જવાબદારી કોની? કોર્પોરેટરની લાગે. તમે પબ્લિકના હિતમાં કામ કરો છો તો પબ્લિકના હિતમાં કામ કરો, કે પબ્લિકને સારી સુવિધા આપો તો તમને કોઈ તમને ફરજિયાત ના કરી શકે. તમે કોર્પોરેટરને કોઈ સાંભળે જ નહીં, ના અજીતભાઈ સાંભળે, ના પેલા સુભાઈ નામ એમનું ચેતનભાઈ ના સાંભળે. અમને હા તમારું થઈ જશે પણ વાયદા બતાવ્યાથી કશું ના થાય પછી. હા, વોર્ડ ચારની કચેરી આ પ્રિયંકા ઓઝા કે તેની કચેરીમાં આવ્યા છે. આમ જોવા જાય તો મેન એ જ લાગે ને. ના, ભેગા જ નથી, ખેડ આવ્યા જ નથી, નથી ઉતરતા, નથી આવતા, કોઈ જોવાય નથી આવતા. ખાલી વોટિંગ હોય તો આવવાનું. આ પાણીની માંગ છે કે આવું ગંદુ પાણી આવે છે તો લાઈન તમારે જોવાની હોય, ના હોય તો આજવાની લાઈન બંધ કરી નાખો. મેન આખું બરોડામાં પાણી જ ના આવે, પોતે કૂવા ખોદીને પીશે કે વેચાતું લાઈન પીશે. નાના કે મોટા બધા એક જ પરજા એક જ કહેવાય. તમને પાછળથી લાઈન આપવાની વાત કરી, કશું નથી આપી, બીજાઓને આપી દીધી લાઈન. ટેન્કર આવે, સરકારી નહીં આવતું. સરકારી નથી આવતું, પ્રાઇવેટ મંગાવીએ છે તે બી વાયદા બતાવે છે, ખારું પાણી આવે. 200 માંગે, 300 માંગે, અમુક ટાઈમ પર ના આવે. કોણ આપે પાણી પછી પૈસા? કોર્પોરેશન ફ્રીમાં આપે છે. નહીં આપતા. નહીં આપતા, કોઈ ફ્રીમાં પૈસા લઈ જાય છે અમારી પાસે કાયદેસર. શું નામ? કનાભાઈ રાજુભાઈ મારવાડી.